જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં એક ચોરનો વાર્તા પ્રસંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. એક વિદ્વાન કથાકાર એક ગર્ભ શ્રીમંતની હવેલીમાં શ્રીમદ ભાગવતનું પારાયણ કરી રહ્યા હતા. એમની આકર્ષક કથન શૈલીમાં સૌ ડૂબી ગયા હતા, કારણ કે તેઓ શ્રી કૃષ્ણની બાળ લીલા વિશે વાત કરી રહ્યા હતા. તેઓ માતા યશોદા કાનાને ભાત ભાતના દાગીના પહેરાવી રહ્યા હતા. એનું આબેહૂબ વર્ણન કરી શ્રોતાગણને ઠેઠ ગોકુળ નંદની હવેલીમાં લઈ ગયા. એ જ વખતે હવેલીમાં એક અઠંગ ચોર પ્રવેશ્યો. માતા યશોદા આકર્ષક દાગીના પહેરેલા લાલાને જોતા ધરાતા ન હતા. તેનું રસાળ વર્ણન કરી પ્રસંગ જીવંત કરી રહ્યા હતા. માનો ઠુમક ઠુમક કરતો લાલો હવેલીમાં ફરી રહ્યો હતો અને માં પાછળ પાછળ. પેલો ચોર આ વર્ણનમાં ડૂબી ગયો અને વિચારવા લાગ્યો કે આટલા ઘરેણાં પહેરીને આ લાલાને એની માં ગાયો ચરાવવા મોકલશે. આ બધા ઘરેણાં મને મળી જાય તો મારે નાની મોટી ચોરીઓ નહીં કરવી પડે. કથા પૂરી થવામાં જ હતી ને ચોર ત્યાંથી નીકળી ગયો. એક જગ્યાએ ઊભો રહીને કથાકારની રાહ જોવા લાગ્યો. કથાકાર આવતા જ ચોર એની સાથે ચાલવા માંડ્યો. એ જોઈને કથાકારને ડર લાગ્યો કે આજે મળેલી દક્ષિણા પણ ગુમાવવી પડશે. એમણે કહ્યું કે મારી પાસે કંઈ નથી ભાઈ. ચોરે એને સહજ થવા કહ્યું અને બોલ્યો, મારે તમારી પાસે કંઈ જોતું નથી. મને બસ પેલા બાળકનું ઠેકાણું બતાવી દો. કથામાં તમે વાત કરી એ ઘરેણાં પહેરેલો છોકરો ક્યાં મળશે એ કહી દો જલ્દી. કથાકાર જરા વાર તો મૂંઝવણમાં મુકાઈ ગયા, પણ પછી સમય સૂચકતા વાપરીને વૃંદાવનનું ઠેકાણું આપ્યું અને યમુનાના નદીના કિનારે આ બાળક રોજ ગાયો ચરાવવા આવે છે એમ કહી એ શ્યામ વર્ણાક બાળક પાસે મુરલી હોવાનું જણાવ્યું. એની સાથે બીજો ગોર વર્ણ ધરાવતો બાળક હોય છે એમ કહીને પોતાની જાન છોડાવી. ચોર તો ત્યાંથી સીધો વૃંદાવનની વાટે નીકળી પડ્યો. કથાકારના વર્ણન પ્રમાણે બરાબર લીલાછમ વનરાજીમાં એક ઝાડ પર ચઢી એ બાળકની રાહ જોવા લાગ્યો. દિવસ ચઢતા એને દૂરથી શીતળ હવાની લહેરેખી વર્તાઈ અને સાથે જ ધીમો વાંસળીનો સૂર. એણે એ દિશા તરફ જોવા માંડ્યું અને બે કામણગારા બાળકો પોતાની મસ્તીમાં આવી રહ્યા હતા. ચોર તો બે ઘરેણાની પેટીઓને લાલચથી નિરખી રહ્યો. મનમાં એને માતાને ભાંડી કે આવા કાળજાના કટકાને વનમાં શા માટે ગાયો ચરાવવા મોકલતી હશે, એ પણ આટલા સુંદર ઘરેણાં પહેરીને. ચોર ઝાડ પરથી નીચે ઉતરી બંનેને અપલક નયને જોતો જ રહ્યો. એણે કાનાને તેની સમક્ષ જોયો અને ભાન ભૂલી ગયો. બંને બાળકો એની સામેથી પસાર થઈ ગયા. એની ખબર જ ના પડી. એને બૂમ પાડી, એ ઊભા રહો, અને બાલકૃષ્ણનો હાથ પકડી લીધો. માનો એક વીજ પ્રવાહ પસાર થયો. એના અસ્તિત્વમાંથી એના સમસ્ત દુષ્કર્મ હવામાં વરાળ બનીને ઉડી ગયા. નિર્દોષ કાનાએ ચોરને પૂછ્યું, તમે કોણ છો? મને તમને જોઈને ડર લાગે છે, મારો હાથ છોડી દો. ચોરનું તો આખું અસ્તિત્વ જ બદલાઈ ગયું હતું. એણે કરગરીને કહ્યું કે મને હાથ છોડવા ન કહે બાળક. મારો કરડાકી ભર્યો ચહેરો મારા ખરાબ કામોની છબી છે. તને ડર લાગતો હોય તો હું છોડી દઉં છું હાથ. ચોરની શરણાગતિ જોઈને કાનાને કરુણા ઉપજી અને એને એનો હેતુ યાદ કરાવ્યો. આ લઈ લો મારા દાગીના. વિસાવણમાં પડેલા ચોરને ચોરી તો વિસરાઈ જ ગઈ હતી. થોથવાતા એને પૂછ્યું કે હું આ ઘરેણાં લઈ તો તારી માતાને શું કહીશ? તને વઢશે. કાનાએ હસતા કહ્યું કે એની ચિંતા ના કરો,
મારી પાસે તો આટલા બધા દાગીના છે. તમને ખબર છે, હું તમારાથી મોટો ચોર છું. તમારી અને મારી વચ્ચે શું ફરક છે જાણવું છે? હું ગમે એટલી ચોરી કરું તોય માલિક ફરિયાદ ના કરે. હા, હું લોકોનું ચિત્ત ચોરનારો ચિત્તચોર છું. તમારી પાસે પણ એક અનમોલ વસ્તુ હતી, એ તમને ખબર ન હતી? એ હતું દિલ. એ મેં ચોરી લીધું છે. એમ કહીને એક મનોહર હાસ્ય સાથે બંને બાળકો વિલીન થઈ ગયા. ચોર હજુ ભાનમાં આવે, કંઈ સમજે એ પહેલાં તો ઘરેણાં ભરેલો થેલો એના ખંભા પર આવી પડ્યો. એણે જોયું તો કથાકારે ભાગવતમાં પઠન વખતે વર્ણન કરેલ બધા દાગીના એમાં હતા. ચોર તો એ લઈને સીધો કથાકારને ઘરે આવી પહોંચ્યો. એણે પોતાનો થયેલો દિવ્ય અનુભૂતિ વિશે વાત કરી, સાથે થેલામાંથી દાગીના કાઢીને બતાવ્યા. કથાકાર તો ચોધાર આંસુએ રડવા લાગ્યા અને ચોરને વિનવણી કરી કે એ સ્થળે લઈ જા જ્યાં કાનાને તે જોયો છે. ચોર તો કથાકારને બરાબર એ જ સ્થળે લઈ આવ્યો જ્યાં એને અલૌકિક દર્શન થયા હતા. બંને જણા પ્રતીક્ષા કરી રહ્યા હતા. ત્યારે ફરી શ્યામ વર્ણવાળો કાનો અને ગોર વર્ણ બલરામ ગાય ચરાવવા આવી પહોંચ્યા. ચોર તો રાજીના રેડ થઈને નાચવા લાગ્યો, પણ કથાકારને માત્ર કંઈ ન દેખાયું. હતાશ થઈને એમણે આર્જવતાથી કાનાને પૂછ્યું કે આ ચોરને તમે બે વાર દર્શન દીધા, મારી આજ સુધીની કથાની કોઈ ગણતરી નહીં, મને કેમ નથી દેખાતા? કરુણાનિધિ કાનાએ તરત જ જવાબ દીધો કે તમે આજ સુધી ભાગવત કથા એક વાર્તા તરીકે કરી કે અર્થોપાર્જનના સાધન તરીકે કરી, પણ આ તસ્કરે તો જીવનમાં પહેલી વાર ભાગવત શ્રવણ કરીને મારામાં શ્રદ્ધા રાખી અહીં સુધી મને મળવા દોડી આવ્યો. હું તો ભાવનો ભૂખ્યો અને શ્રદ્ધાનો ગુલામ છું. કથાકાર વૃંદાવનની રજ પામમાં ત્યાં આળોટી પડ્યા. તો આ સાથે જ આપણે આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.